ઉપરથી ક્રન્ચી અને ક્રિસ્પી મેથી બાજરીના ટેસ્ટી હેલ્ધી વડા બનાવવા માટે કથરોટમાં દહીં ગોળનું મિશ્રણ કરી તેમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, સોજી, બેસન એડ કરી મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, તલ, વરિયાળી, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, પાવભાજી મસાલો, આદુ મરચા લસણની પેસ્ટ, સમારેલું લીલું લસણ, લીંબુનો રસ, અજમો, તલ, સમારેલી મેથી એડ કરી બધું સરસ મિક્સ કરી લઈએ। હાથેથી ગુંદલા વડે તેવી થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ કણક તૈયાર કરી લઈએ। મીડિયમ સાઇઝના બોલ વાળી બોલને તેલથી ગ્રીસ કરેલી પ્લાસ્ટિકની કોથળી ઉપર રાખી ડીશની મદદથી પ્રેસ કરી મીડિયમ ગરમ તેલમાં બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। આ રીતે વડા ઉપર પાણી લગાવી ઉપરથી તલ પ્રેસ કરી તલ ચોંટાડેલા વડાને પણ તળી લઈએ। તૈયાર છે કેચઅપ, દહીં કે ચા સાથે ખાઈ શકાય તેવા ગરમા ગરમ ક્રિસ્પી મેથી બાજરીના વડા। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.